અરવલ્લી જિલ્લાના ધનસુરાના કમાલિયા કંપા પાસે થયેલ લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। આ લૂંટ કેસમાં ધનસુરા પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે। કમાલિયા કંપા પાસે ફરિયાદીને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી લૂંટ ચલાવી હતી। ભોગ બનનારને આરોપીઓએ લાકડીઓ વડે માર મારીને રૂપિયા 3 લાખની લૂંટ આચરી હતી। એએસપી વાગીશા જોશીની રાહબરી હેઠળ પોલીસે જુદી જુદી 2 ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। કારમાં આવેલા 12 જેટલા શખ્સોએ લૂંટ આચરી હતી। લૂંટ કેસમાં સામેલ 12 પૈકી 8 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટ કરાયેલ 3 લાખ પૈકી 2.23 લાખ રૂપિયા આરોપી પાસેથી રિકવર કર્યા છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 18 मार्च को 2024 को ये घटना घटी जिसके बारे में हम बात कर रहे हैं। राजेश कुमार मनोहर भाई पटेल हमारे कंप्लेनेंट, उनको शाम को उनके पास से 3 लाख रुपए ले लिए गए और जो अपराधी हैं वो 2 गाड़ियों में आए, उनको रोका, मारा पीटा और पैसे लेके भाग गए। इसकी कंप्लेन हमें देर रात मिली और इसके जस्ट बाद कंप्लेन लेते ही हमने राठौड़ साहब की लीडरशिप में 2 टीम्स बनाई और उन 2 टीम्स ने बहुत ही जल्दी एफर्ट किया और एक के बाद एक आरोपी को पकड़ा। जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे। तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया और उसके बाद उसने कुछ लोगों के नाम लिए। फिर उसके बाद हम ऐसे करते करते लिंक बना के बाकी अक्यूज तक पहुंचे। कुल मिला के अभी तक हमने 8 अक्यूज को अरेस्ट कर लिया है और उनके फर्दर तपास के बाद ये पता चला है कि 4 अभी बाकी हैं। उसके अलावा अभी 2 कार की रिकवरी बाकी है, लेकिन अच्छी बात यह है कि हमने 3 लाख में से 2,23,000 रुपए बरामद कर लिए हैं। तो अच्छी रिकवरी हमें देखने को मिली है और तपास के बारे में जो डिटेल्स हैं वो आप राठौड़ साहब જેની અંદર 8 આજે બનાવ બન્યો પછી 8 આરોપી પકડાયા છે। 8 આરોપી પકડાયા જેમની જોડેથી 2,23,000ની રિકવરી થઈ છે। બાકીની ઇકો ગાડી છે અને એક બ્રેઝા ગાડી છે એ કબજે લેવાની બાકી છે અને એક મોટરસાઇકલ જેનો ઉપયોગ આ બનાવના કામે થયો હતો એ પણ કબજે લેવાની બાકી છે। એ ઉપરાંત જે 4 આરોપી છે એ પકડવાના બાકી છે અને અમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરી હતી। નામદાર કોર્ટે આજના દિન 2ના રિમાન્ડ મંજૂર કરેલા છે। આગળની તપાસ ચાલુ છે।